સીએએ બિલનું સત્તાવાર નોટિફિકેશન બહાર પડાયું. સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ બિલનું સત્તાવાર નોટિફિકેશન. સીએએના નોટિફિકેશન અંગે કેન્દ્રીય રેલ, રાજ્ય અને ટેક્સટાઇલ મંત્રીની પ્રતિક્રિયા. દર્શના જરદોશનું નિવેદન. કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાનૂન લાગુ કરવામાં આવ્યું છે. બૌદ્ધ, જૈન અને પારસી લોકોને આ બિલનો લાભ મળવાનો છે. વર્ષ 2019માં બહાર પાડવામાં આવેલા મેનિફેસ્ટોમાં કરેલ વાયદા આજે પૂર્ણ કર્યા છે. મોદી સરકાર સંપૂર્ણ ગેરંટી સાથે લોકહિતના નિર્ણય કરી રહી છે. વર્ષ 2047માં ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. તમામ લોકોના જીવનમાં બદલાવ લાવવા પીએમ દ્વારા કટિબદ્ધતા અને જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. આવનારી મોદી સરકાર 3માં પણ આ ગતિએ કામગીરી ચાલુ રહેવાની છે. મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં કરેલા વિકાસના કાર્યોનો લોકો અનુભવ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાનૂન લાગુ કરવામાં આવ્યો છે અને એના દ્વારા આવનારા દિવસોની અંદર એનો લાભ જે અન્ય જાતિના લોકો છે, જે દેશના લોકો છે, જે અહીંયા વસવાટ કરી રહ્યા છે, બૌદ્ધ, જૈન એ લોકોને અને પારસી લોકોને આનો લાભ મળવાનો છે. ભારતીય જનતા પાર્ટીએ 2019માં જે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો એ મેનિફેસ્ટો પૂરો કર્યો છે. માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ દ્વારા મંત્રાલય દ્વારા હમણાં જે નોટિફિકેશન બહાર પાડવામાં થોડા સમય પહેલાં પ્રધાનમંત્રી દ્વારા વૈજ્ઞાનિકોને અભિનંદન આપવામાં આવ્યા. એટલે એક રીતે જોઈ શકાય કે મોદી સરકાર પૂરી ગેરંટી સાથે લોકહિતના નિર્ણયો કરી રહ્યા છે. મેડમ, ઇલેક્શન પહેલાં મોદી સરકારની મોટી ભેટ ગણી શકાય. આમ પણ પ્રધાનમંત્રી શ્રી જે સતત પરિશ્રમ દ્વારા જે એક 2047ના ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે, એમાં જે કટિબદ્ધ અને જરૂરી પગલાં તમામ લોકોના જીવનમાં બદલાવ લાવવા માટેની દરેક પ્રક્રિયા એ ધીમે ધીમે હાથ ધરી રહી છે અને એના પરિણામ લોકો મેળવી રહ્યા છે. લોકોને એનો સંતોષ છે અને લોકોને જમીન ધારા ઉપર એનો અનુભવ થઈ રહ્યો છે. મેડમ, એક પછી એક ગેરંટીઓ પૂરી થઈ રહી છે, લોકોમાં પણ ખુશી. સરકારની ગેરંટી મોદી સરકારે 10 વર્ષ જે કામ કર્યું, જે બોલ્યા તે કર્યું અને આ પછી સતત આ ગતિ ચાલુ રહેવાની છે અને આ ગતિ આવનારા વર્ષોની અંદર મોદી સરકાર 3ની અંદર પણ આ જ ગતિથી કામો ચાલુ રહેશે. આ કાયદાથી કેટલો ફાયદો થશે? ખૂબ આ જે અહીંયા વર્ષોથી જે લોકો અહીંયા આશ્રિતો હતા એ લોકોને નાગરિકતા મળશે અને એને જ કારણે એ લોકોના જીવનમાં પણ આનંદ ફેલાશે કે ભારતની નાગરિકતા મેળવવા એ લોકો હકદાર બનશે.